તો જિલ્લાના પેટલાદ તાલુકાના ખંડાણા ગામમાં જ્યારે 45 વર્ષના યુવકના ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને ગુપ્તાંગ કાપી નાખીને કરપીણ હત્યાનો મામલો સામે આવ્યો છે। પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં આ ભેદ ઉકેલી નાખ્યો। હત્યા કરનાર માસિયાઈ ભાઈની ધરપકડ કરી ખંડાણા ગામના રામદેવવાળા ફળિયામાં ગત રાત્રિના સમયે એક 45 વર્ષના યુવકની કરુણ હત્યા કરવામાં આવી। મૂળ ખંભાત તાલુકાના જ્યારે કાણીસા ગામના વતની અને છેલ્લા કેટલાક સમયથી ખંડાણા ગામના પોતાની માસીના ઘરે રહેતા બાપુ પરમારની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા કરી દેવામાં એટલું જ નહીં, હત્યારે અત્યંત ક્રૂરતાપૂર્વક યુવકનું ગુપ્તાંગ બી કાપીને તેને ઘરના આંગણામાં ફેંકી દીધું। વહેલી સવારે ઘરની બહાર બાબુનો મૃતદેહ પડેલો છે અને આ સાથે જ ઘટનાની જાણ પેટલાદ ગ્રામ્ય પોલીસ અને તેમજ એલસીબી અને ડીવાયએસપી સહિતનો કાફલો પોલીસ અને ત્યાં પહોંચીને તમામ તપાસો આદરી રહી છે। ખડાણા ગામ, જ્યાં ખડાણા ગામના સરપંચ ભરતભાઈ પરમાર નાવ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલી કે ખડાણા ગામમાં કોઈ ઇસમનું ખૂન કરવામાં આવેલી છે। જે અનુસંધાને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલી। તપાસ કરતાં બાબુભાઈ આશાભાઈ પરમાર નાઓનું ખૂન થયેલાની વિગત જણાઈ આવેલ, જેમાં વધુ તપાસ કરતાં એ ખૂનના કામે તપાસ કરતાં એવી વિગત જણાઈ આવેલી કે આ મરણ જનાર બાબુભાઈના માસીના દીકરા રામાભાઈ પરમાર નાઓએ જ આ ખૂન કરેલાની વિગત ધ્યાને આવેલ હતી। પકડાયેલ આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે? ના, પકડાયેલ આરોપીને કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી। હત્યાનું કારણ હોઈ શકે છે? હત્યાનું કારણ તપાસ કરતાં એવું જણાઈ આવેલું છે કે આરોપીના જે માતા છે રહીબેન, એ રહીબેન ની સાથે આ જે મરણ જનાર છે બાબુભાઈ પરમાર એ કોઈક વિવિધ ચેનચાળા કરતો હોવાની વિગત આરોપીને ધ્યાને આવેલી અને આ બાબત ધ્યાને આવતા આરોપીએ ગુસ્સામાં આ કૃત્ય કરેલાની હકીકત ધ્યાને આવેલ છે।